હેલો એવરીબડી, હું ડૉક્ટર રોઝિલ ગાંધી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, સુશ્રુત હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે વાત કરીશું યુટ્રાઇન ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન બાબતે. ઘણાએ સાંભળ્યું હશે કે બહેનોમાં માસિક સ્ત્રાવ વિશે કે વધુ પડતા મેન્સીસ અથવા લાંબા સમય માટે મેન્સીસ આવે અને પેઇનફુલ મેન્સીસ આવે, એને મેનોરેજિયા અને ડિસમેનોરિયા ઇંગ્લિશમાં કહેવાય છે. આ કેમ થાય છે? એટલે ઘણીવાર યુટ્રસમાંથી સાદી ગાંઠો હોય છે જેને કહેવાય ફાઇબ્રોઇડ્સ. એ ફાઇબ્રોઇડ્સના લીધે હોર્મોનલ ચેન્જીસના લીધે ફાઇબ્રોઇડ્સ થતા હોય અને હોર્મોનના લીધે ફાઇબ્રોઇડ ગ્રો થતા હોય, એટલે કે વધતા હોય. આ ગાંઠોના લીધે માસિક સ્ત્રાવ વધી જાય છે અને પેઇનફુલ હોય છે. તો એની ટ્રીટમેન્ટ શું? એની 2-3 પ્રકારે ટ્રીટમેન્ટ હોય છે. પહેલાં તો મેડિકલ મેનેજમેન્ટ, દવાઓથી કંટ્રોલ કરો. એ ના થાય તો યુટ્રાઇન ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન, જે ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ આ ટ્રીટમેન્ટ કરે. અને ત્રીજું હોય છે સર્જરી. હવે જે પેશન્ટ્સને સર્જરી ના કરાવી હોય અથવા મિનિમલી ઇન્વેઝિવ નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જવું હોય તો યુટ્રાઇન ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન એ બહુ સારી ટ્રીટમેન્ટ છે. આપણે એક કેસ ચર્ચા કરીશું. એક પેશન્ટને હેવી બ્લીડિંગ થાય છે મેન્સીસ વખતે પર વજાઇના અને પેઇનફુલ પણ છે. સોનોગ્રાફી કરાઈ તો એમાં ખબર પડી કે મલ્ટિપલ ફાઇબ્રોઇડ્સ છે ઇન્ટ્રામ્યુરલ, એટલે કે ગર્ભાશયની અંદર, યુટ્રસની અંદર મલ્ટિપલ ફાઇબ્રોઇડ્સ છે. પાછળની દિવાલ પર 76 મિલીમીટરનું અને આગળની દિવાલ પર 83 મિલીમીટરનું. એટલે દેખીતી વસ્તુ છે કે આ ફાઇબ્રોઇડ્સના લીધે જ એમને મેનોરેજિયા, એટલે કે વધારે માસિક સ્ત્રાવ થાય છે. તો આપણે એમનું યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન કર્યું. યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન એન્જિયોગ્રાફી દ્વારા થતી પ્રોસિજર છે. એમાં પગની નસમાંથી, થાપાની નસમાંથી એક સોય નાખવામાં આવે છે, એમાંથી વાયર અને કેથેટર નાખવામાં આવે છે. આ કેથેટર 1.5 મિલીમીટરનું હોય છે. આ 1.5 મિલીમીટરનું કેથેટર આપણે યુટ્રાઇન આર્ટરીમાં લઈ જઈએ છીએ, એટલે કે ગર્ભાશયની નસમાં લઈ જઈએ છીએ અને એમાં ગર્ભાશયની નસમાં દવા નાખીને ફાઇબ્રોઇડની વાસ્ક્યુલારિટી, એટલે ફાઇબ્રોઇડને મળતું લોહી બંધ કરી દઈએ છીએ. આ ઇમેજ છે લેફ્ટ સાઈડની પેટની નસનું. આ ઇમેજ છે રાઈટ સાઈડની યુટ્રસની નસનું. આ છે ફાઇબ્રોઇડની વાસ્ક્યુલારિટી. આ આખું જે ગોળ દેખાય એ છે ફાઇબ્રોઇડની હાઇપરવાસ્ક્યુલારિટી. એટલે આ વાસ્ક્યુલારિટીને આપણે ટ્રીટ કરવાની છે. હવે આપણે આ એન્જિયોગ્રાફી પિક્ચર છે જે આપણને કન્ટિન્યુઅસ લાઈવ દેખાય, એટલે આપણે ચોકસાઈપૂર્વક લેફ્ટ યુટ્રાઇન આર્ટરીમાં ગયા છીએ, ડાબી ગર્ભાશયની ડાબી નસમાં, અને આ નસમાં જઈને આપણે દવા નાખીએ છીએ. આ એક માઇક્રો કેથેટર છે, જે માઇક્રો કેથેટર સુપર સિલેક્ટિવલી, એટલે કે સિલેક્ટિવલી ખાલી લેફ્ટ યુટ્રાઇન આર્ટરીમાં ગયું છે. એવી રીતે આ બાજુ રાઇટ યુટ્રાઇન આર્ટરીનો ઇમેજ દેખાય છે કે જેમાં આપણું કેથેટર ખાલી રાઇટ યુટ્રાઇન આર્ટરીમાં ગયું છે. આમાં એમ્બોસ્ફિયર્સ અને પીવીએ પાર્ટિકલ્સ આવે છે, એટલે કે એમ્બોલાઇઝિંગ એજન્ટ્સ, નસ બંધ કરવાની દવા આવે છે, એ આપણે નાખી દઈએ છીએ. એટલે ગર્ભાશયની અને ફાઇબ્રોઇડની બ્લડ સપ્લાય જતી રહે છે. આ બ્લડ સપ્લાય જતી રહે એટલે ફાઇબ્રોઇડ મરી જાય છે. ફાઇબ્રોઇડ મરી જવાથી એ ઇનેક્ટિવ થઈ જાય અને મેનોરેજિયા, એટલે કે વધુ પડતો માસિક સ્ત્રાવ આવતો હોય એ બંધ થઈ જાય છે. રેગ્યુલર માસિક સ્ત્રાવ મેન્સીસ 3 મહિના પછી ચાલુ થતા હોય છે. આ એમ્બોલાઇઝેશન, એટલે કે નસ બંધ કર્યા પછીનો ફોટો છે, પછીની ઇમેજ છે, જેમાં આપણને યુટ્રસની વાસ્ક્યુલારિટી દેખાતી નથી. એવી જ રીતે આ રાઇટ સાઈડની ઇમેજ છે. રાઇટ સાઈડની ઇમેજ છે કે જેમાં આપણને ગર્ભાશયની વાસ્ક્યુલારિટી હવે દેખાતી નથી. એટલે ધીસ ઇઝ કોલ્ડ કમ્પ્લીટ પ્રોસિજર. પ્રોસિજર હવે કમ્પ્લીટ કહેવામાં આવે છે કારણ કે બેવ સાઈડ આપણે કમ્પ્લીટલી ટ્રીટ કરી લીધું છે. જો એક જ સાઈડ ટ્રીટ થાય અને બીજી સાઈડ ના થાય તો પ્રોસિજર ફેલ જવામાં ગણવામાં આવે છે. ટેકનિકલ સક્સેસ રેટ આ પ્રોસિજરના અબાઉ 95% છે અને ક્લિનિકલ સક્સેસ રેટ, એટલે કે મેન્સીસ બંધ થઈ જવા, વધુ પડતા પેઇન જતું રહેવું, ફાઇબ્રોઇડની સાઇઝ ઘટવી, વર્ષમાં 40થી 50% જેવી ફાઇબ્રોઇડની સાઇઝ ઘટે છે. ક્લિનિકલ સક્સેસ રેટ અબાઉ 90% છે આ પ્રોસિજરના. આ પ્રોસિજરમાં લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે. કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ એવું કશું નહીં. એટલે 1 દિવસમાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે
અને આ પ્રોસિજર બહુ જ પેશન્ટ ફ્રેન્ડલી છે અને આ પ્રોસિજર મેડિક્લેમની અંડર પણ કવર્ડ છે. થેન્ક યુ.